પાઈ દે ની એ કે પાઈ દે તમે બધી મને શકતી તમે છોકરો ખાઈ નહીં તો એ મારું કોણ છે તડકો એવો છે ટ્રેક્ટર રાખી દીધું હવે ભરવાનું મન થતું નથી ઓરડીમાં આવી જાય ખુરશી ઉપર બેઠા પવન આવે મસ્તીનો ભરવું કઈ એવી સારી થાય અને ઘેર જાઉં કે હવે હા હવે તો જાઉં તડકો થઈ ગયો ફૂલ ભૂખ લાગી ભૂખ લાગી ઘરનું કામ બધી બાકી છે ઘરનું કામ તો બાકી જ રહે ગાઈ ભૂખ લાગી જોરદાર હેલો યુટ્યુબ ફેમિલી પાસે ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર જ્યારે નવી સવાર ઉગી ગઈ અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે તો અત્યારે મેં ઢોરનું કામ પતી ગયું અને માધવભાઈને આપણે રમાડીએ ને માધવભાઈ ટ્રેક્ટરમાં રમવા આવ્યા હેઠો ઉતરતો નથી એને ટ્રેક્ટરમાં મજા આવે બેસવાની એ કાના કહેતો કે ગુડ મોર્નિંગ કે સબસ્ક્રાઈબ કરી દીજો કે તો ખરો કે તો ખરો જો સબસ્ક્રાઈબ કરવાનું કે ભાઈ બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો નિરણ કરી દઈએ ઢોરને થોડીક ને પછી થોડોક નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ આગળ હું કામ નીકળી હાલો મળીએ તમને થોડીક વાર પછી હાલો તો નાસ્તો બાસ્તો કરી લીધો ને ઢોરે બંધાઈ ગયા બધું કમ્પ્લીટ કામ થઈ ગયું ને આ ટ્રેક્ટર નીકળી જાય પછી કંઈક વાત કરીએ અહીંયા હે પાડો પાવા આવી ગયા મેં પાઈ દી કે મારી એક ટીકે સ્કીમ નથી હો પેલા તો ગુડ મોર્નિંગ જય સોમનાથ જય મુરલીધર કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અમે આ પાડાને જીતતા વાળો પાડો બહુ વાળો છે પીતો જ નથી એક ગિફ્ટ તને બદલાવી દીધી તને ઓલી બર્થડે ની ઓલી ગિફ્ટ આપી હતી ને ચેન્જ કરીને આ આપી હવે પા ને હાસે મોટા તો ના હા તો યાર ગિફ્ટ તો યાર જ છે ગિફ્ટ તો ઈને કહેવાય ના રે ના ફેર પડે એમ થોડોક પીએ ઓલો ભૂખો રખાય તો પી લે હા ભીખો રખાય તો ફરી જો રિહાઈ જો કે હે હાલો ને પાઈ દે ની એ કે પાઈ દે તમે બધી મને શકતી તમે છોકરો ખાઈ નહીં તો એ મારું કોણ છે આ તો આમાં એની મેં છે ને મેં આ છે ને ચોથું રાણું છે 4-5 ટાણા પાયો હવે તું એક ટાણું પા તો તને ખબર પડે કે કેમ પીએ પાડો આમ કે 4-5 ટાણા પહેલા હે ને અઘરા હોય હવે તો એ શીખી ગયો હોય તો હવે એનું પા તો ખબર પડે કેમ પીએ હું તો ભૂખ જ રાખવાની છે ભૂખો રે બસ ખાઈ પી કેમ નહીં તો હવે એનાથી ભેરું થાય નહીં કેવું સ્ટ્રગલ છે પાડો પાવામાં એ ખબર પડે બધાને કરવા દીધું હોય ને તો કેમ થાય એના કરતા ખાલી પાડો પાવો ખાલી ભેંસ દોવી પણ દોવ ને કરો ને તો ખબર પડે કેમ થાય એટલે હવે એને ખબર પડી કે કેમ પીએ તમે આપણે મહેનત કરવી તો હે આગળ જો તમે કેમ તમારો ભાઈ પાડો પાઈ દે ફટાફટ આપણે બીજું કંઈ આવડે કે ન આવડે પણ ઢોર હાસતા આવડી ગયા
હાલો પાડો બાડો પવાઈ ગયો, બધી અહીંનું કામ પતી ગયું ને હવે આપણે જવાનું છે ઓલી વાડીએ. આ ટ્રેક્ટરનું આપણે માંડવિયાનું કાઠું ભરીએ હવે તે ખાલી થઈ ગયું, તો હવે એક કઠોડું ભરતા આવીએ પાછું, તો 15-20 દી નીકળી જાય. હાલો નીકળી જાય. તડકો થઈ ગયો તો ખરો, હવે શિયાળાનો તડકો છે એટલે નહીં વાંધો આવે, થોડોક ઠંડુ વાતાવરણ છે, થોડો ભરી આવીએ. હાલો તો હવે ટ્રેક્ટર લઈને પૂગી ગયા વાડીએ, ને તડકો એવો છે ને, આમ સાઈડ મારે તો તડકો એવો છે, ટ્રેક્ટર રાખી દીધું. હવે ભરવાનું મન થતું નથી, ઓરડીમાં આવી જાય ખુરશી ઉપર બેઠા, પવન આવે મસ્તીનો, ભરવું કંઈ એવી સારી થાય. વહેલું આવવું હતું ને, વહેલું આવું હતું, વહેલું અહીંયાથી છૂટા થવા દઉં તો તમે વહેલા આવે ને. કાર્યક્રમથી આવી તો ઉપનેરે મૂકવાનું છે, તડકે પડ્યું ને હવે ફોરા ખાતે ખાતે ભરી લઈએ ઠાઠો. ને રોદા તો જરાય નહીં લાગ્યા હોય ને ટ્રેક્ટરમાં. સરાય નહીં હો, ધીમું આંક્યું હતું ને. હા નિરાય હાંકીને આવ્યો, રોદા બોદા કંઈ લાગ્યા નથી, હાવ ધીમે ધીમે. હાલો તો હવે પહેલાં ફટાફટ ભરી લઈએ, તડકો થઈ ગયો વધતો જાય, હવે ઘટશે નહીં. હાલ તો ખાટું ભરાઈ ગયું માંડવિયાનું, અને ઘેર જાઉં કે હવે હા હવે તો જવું. તડકો થઈ ગયો, ફૂલ ભૂખ લાગી. ભૂખ લાગી, ઘરનું કામ બધી બાકી છે. ઘરનું કામ તો બાકી જ રહે ગાઈ, ભૂખ લાગી જોરદાર. અને કૃષ્ણા અને માધવભાઈ ની એ રાહ જોતા હે, તો ભાગી હાલો ઘેર. ક્યાં છે? ગેટ બંધ કરી દઈએ અને પછી ભાગીએ ઘેર. હાલો તો મળીએ તમને ઘેર જઈને. હાલો ઓલી વાડીએથી આવી ગયા, તડકો થઈ ગયો તો ફૂલ, ભેહું પાઈ દેજો, નિરણ કરી દેજો ને ફટાફટ ખાવા બેસી જાય, વિડીયો ઉતારવાનો ટાઈમ નથી. પેલા ખાઈ લઈએ ને જમવા માસી કેળાનું શાક, છાશ, લીંબુ, કરીગલ, મરચાં, રાયવારા, ટોપરા પાક, ડેઝર્ટમાં હે ટોપરા પાક, એવું બધી જમવાનું હોય તો ફટાફટ ખાઈ લઈએ, પછી ઘડીક આરામ કરી લઈએ, પછી કંઈક નવા કામે ચડી. હાલો મળીએ તમને બપોર પછી. હા તો 5 વાગી ગયા ને ઢોર બોર બધા બંધાઈ ગયા, અને મસ્તનો સનસેટ થાય એક નંબર, કેવો મસ્ત છે. ને રાજવીરભાઈ ને કૃષ્ણાબેન ને અમે શું કરો કૃષ્ણાબેન? અમે રમીએ. તમે શું રમો? લસરપટ્ટી ને એવું ગાર્ડન ને લસરપટ્ટી ને એવું. હા. આ બે ભારું અહીંયા રમે હે? કાનુડો બનાવીએ ને એવું રમીએ. હા રમો, બે ભારું અહીંયા રમે. તો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ આપીએ, કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી ને જય મુરલીધર. અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ખાસ. તો કાલે ફરી ધમાકેદાર એન્ટ્રી સાથે નવા બ્લોગની શરૂઆત કરશું, ત્યાં સુધી બધાય આવજો.